નસબંધી કાંડમાં ટાર્ગેટ ન અપાતો હોવાનો દાવો પોકળ સાબિત થયો છે તો તાલુકા હેલ્થ ઓફિસર એકાએક રજા ઉપર હતા અને પાછા તાત્કાલિક ધોરણે તેમની ઓફિસે આવીને રફુ ચક્કર થઈ ગયા છે। મીડિયા સમક્ષ જવાબ આપીને તરત જ પોતાની ઓફિસ છોડીને ભાગ્યા ત્યારે નસબંધી કાંડમાં અગાઉ અપાયેલી નોટિસની નકલો સામે આવી છે। કડી તાલુકાના ડાંગરવા, જુલાસણ, મેડા, આદરજ અને કરણનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નોટિસ આપવામાં આવી હતી। નસબંધી ઓપરેશન મામલે આરોગ્ય મંત્રીના નિવેદન વચ્ચે તાલુકા હેલ્થ ઓફિસર કડીનું વિરોધાભાસી નિવેદન સામે આવ્યું છે। જે કડીમાં નસબંધીનો ટાર્ગેટ આપવામાં આવે છે તે બાદ લક્ષ્યાંકની જે નોટિસ અત્યારે આપવામાં આવી છે તે કયા આધારે આપવામાં આવી છે? કડી તાલુકાની અંદર પુરુષ નસબંધીના ઓપરેશન માટે કોઈપણ જાતની નોટિસ કોઈપણ જગ્યાએ નીચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ જબરજસ્તીથી કામ કરવા માટે આપેલી નથી। જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર ઝીરો કામગીરી હોય તેમને કામગીરી કરવા માટે અત્રેની કચેરીએથી નોટિસ દ્વારા જાણ કરવામાં આવેલી હોય છે। જે કાર્યક્રમની અંદર કામગીરી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઝીરો થયેલી હોય તેમને જ અમે આ રીતના નોટિસ દ્વારા કામ કરવા માટે જણાવીએ છીએ। હાલ કયા કારણોસર તાત્કાલિક ધોરણે મીટિંગ બોલાવી હતી ડૉક્ટરોને બોલાવીને? અત્યારે ટીબી મુક્ત પંચાયત તેમજ 100 ડેઝ ટીબી કેમ્પેઇન અને લેપ્રસીનું સર્વે ચાલુ થનારું હોય તેના રેકર્ડ રજિસ્ટર જાળવણી તેમજ તેના રિપોર્ટિંગ માટે તાત્કાલિક અત્યારે મીટિંગ બોલાવવામાં આવેલી છે। આરોગ્ય દ્વારા અધિકારી દ્વારા કહેવામાં આવે છે કે આ કોઈ લક્ષ્યાંક દ્વારા નોટિસ આપવામાં આવતી નથી, તો હાલ કડી તાલુકા હેલ્થ ઓફિસ તરીકે કઈ રીતના આ નોટિસ ફાળવવામાં આવી છે? કોઈ પણ જાતના ટાર્ગેટ પ્રમાણે કામ થતું નથી તે પ્રમાણેની કોઈ નોટિસ આપવામાં આવતી નથી, પરંતુ કામ ઝીરો થયેલું હોય તો તેમને નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે।